બ્લોગ બનાવવા માટે હરિદ્વારથી ટ્રાયપોડ લઈ લીધું અને 500 વર્ષ જૂના મંદિરે દર્શન કરવા આવી ગયા. આગળ જોતા જાવ શું થાય છે નહીં. તો જય શ્રી રામ બધાઈને. તમે જોઈ લીધું નેક્સ્ટ બ્લોગમાં કે અમે ઘણા બધા મંદિરના દર્શન કરી લીધા હતા અને બીજે દી સવાર પડી ગઈ અને બાબલો રોલેક્સ પહેરીને 1 વાગે મસ્ત મજાનો રેડી થઈ ગયો, કારણ કે આજે તો જવાનું હતું ઋષિકેશ ને આજે તો હું તમને એક મંદિરે લઈ જઈશ ને 500 વર્ષ જૂનું મંદિર છે. મસ્ત મજા રેડી થઈને નીકળી ગયા બજારમાં આંટો મારવા. તો આપણે મોબાઈલની દુકાન દેખાણી, ઘણા બધા ટ્રાયપોડ હતા અને સેલ્ફી ટીક હતી લાઇટ વાળી. તો આપણે જો પહેલું કામ ને લઈ લીધું છે અને એ છે ને બહુ બ્લૂટૂથ વાળી છે ને બહુ જોરદાર છે કામકાજ એનું 1 નંબર, એટલે આપણે લઈ લીધી છે. અને પછી તો અહીંયાથી રખડતા આવી ગયા બીજી થોડી ઘણી બધી વસ્તુ લેવાની હતી, સ્વેટર ને એવું, અને અહીંયાથી આપણે આ હુડી લઈ લીધી. નીચે કમેન્ટ કરી દેજો કેવી લાગે છે. પછી તો આપણે રિક્ષા આવી ગઈ હતી ને હવે જવાનું આપણે ઋષિકેશ, અને અહીંયાથી સીધા આપણે આવી ગયા સત્યનારાયણના મંદિરે, જે 500 વર્ષ જૂનું છે. હું તમને અંદર જઈને દર્શન કરાવું. પછી તો 500 વર્ષ જૂના મંદિરે દર્શન કરીને આપણે સીધા આવી ગયા નીમ કરોલી આશ્રમે, અને ઋષિકેશ જાતા આશ્રમ આવે છે. અને અહીંયા કોણ આવ્યું છે નીચે કમેન્ટ કરી દેજો. હનુમાન દાદાની એવી વિશાળ એવી મૂર્તિ છે ને અંદર કેમેરો લાઉડ નથી. પછી તો આપણે આવી ગયા છે નેક્સ્ટ મંદિર છે વીરભદ્ર મંદિર, અને આ જો મંદિર આપણે પહોંચી ગયા છે. ત્યાંનું તમને લોકેશન દેખાડીશ. પહેલાં તો હું તમને અંદર દર્શન કરાવું. પછી તો વીરભદ્ર મંદિરે દર્શન કરી લીધા. ને આ મંદિરથી કોઈ જોરદાર વ્યૂ આવતો હતો, કેમ કે હવે આપણે નેક્સ્ટ સ્ટોપ છે ઋષિકેશનો, અને ઋષિકેશ ફાઇનલી પહોંચી ગયા છે. ને હવે હું તમને નેક્સ્ટ વ્લોગમાં દેખાડીશ કે અમે ઋષિકેશ પહોંચીને શું કર્યું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.